જે પોર્ટ છે એમાં લેવાના છે. તો એમાં આપણે અગાઉ પણ આ નિયમ મંજૂર કર્યા હતા. અત્યારે જે મંજૂર થાય છે, દાખલા તરીકે ડ્રાઈવર છે તો ડ્રાઈવરમાં 99% દિવ્યાંગ વ્યક્તિ ના હાલે. અમારી જાણ મુજબ એમાં કે એને ઓછું દેખાતું હોય અથવા એને સંભળાતું ઓછું હોય તો એને લાયસન્સ જ ન મળે. પહેલા તો ડ્રાઈવરમાં આપણે કઈ રીતે એને લઈ શકીએ? દિવ્યાંગતા હોય એ પ્રમાણે જેમ આપે કીધું કે ભાઈ જેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ જ નથી તો ડ્રાઈવર એલિજિબલ જ નથી. પણ અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા જે છે, કોઈ ફોર એક્ઝામ્પલ સામાન્ય ઓર્થોપેડિક એમને હોય અને એને ડ્રાઇવિંગ સર્ટિફિકેટ મેળવેલું હોય તો આવા કન્સિડર કરી શકાશે. વિશેષમાં મહેકમ શાખા એમાં રસ પાડશે. ડ્રાઈવરમાં આપણે કેટલી એમાં દિવ્યાંગતા કઈ રીતે નક્કી કરેલી છે? એમાં ચાર પ્રકારની દિવ્યાંગતા હોય છે, A, B, C અને D. એટલે એમાં એવી રીતના હોય છે કે A કેટેગરીનો દિવ્યાંગ ના મળે ને તો B ને લેવાનું, B ના મળે તો C ને લેવાનું, એ રીતના હોય છે. એટલે અને 40 થી 70% રેશિયો હોય, 40% થી 70%. એટલા જ હોય ને તો દિવ્યાંગ લઈ શકાય. એટલે જો એટલામાં ક્રાઇટેરિયામાં આવતા હશે તો જ એ લોકો ફોર્મ ફિલઅપ કરી શકશે, બાકી ફોર્મ જ નહીં કરી શકે. એ તો બરાબર, પણ એમાં ડ્રાઈવરમાં સાહેબ આપણે કઈ રીતના ડ્રાઈવરમાં કઈ કેટેગરી એને ઓછું દેખાતું હોય, સંભળાતું હોય? ચારેય કેટેગરીના એક ડ્રાઈવરને લેવાના છે, A, B, C અને D. ચારેયના એકની જગ્યાઓ છે. એટલે એમાં દિવ્યાંગતા કઈ ટાઈપની છે એમ ખાલી તમને પૂછ્યું. એક એ વાત સાચી, ABC છે, એમાં તમે અલગ અલગ એના કોડ આપેલા છે. એ હોય તો લો વિઝન હોય છે. જેમાં અગાઉ આપણે વિગતવાર આપણે ડિટેલ્સ મોકલી આપશું. જેમ મેં કીધું ઘણા ઓર્થોપેડિક હોય એમાં માન્ય 45 કામ કરતા હોય અને બીજી પણ આ પ્રકારની ગતિવિધિઓ કરતા હોય છે અને સ્વાભાવિક છે જેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હશે એને જ કન્સિડર કરવામાં આવશે અને એ બધું આરટીઓ દ્વારા પ્રમાણિત થઈને પ્રક્રિયા આગળ વધશે. એમાં શું છે સાહેબ, પણ ઘણી વખત એવું થાય કે પાછળથી પછી એમાં ઇશ્યુ ઉભો થાય. દાખલા તરીકે કોઈ વધારે દિવ્યાંગતા આવી ગઈ અને ડ્રાઈવરમાં રાખ્યો તો પછી ડ્રાઈવરમાં પછી કાર કે કઈ ચલાવી ન શકે એમ, ભલે એની પાસે કદાચ ચાલો લાયસન્સ એ હોય તો એ કોઈ અધિકારી હોય કે કોઈ પદાધિકારી હોય દિવ્યાંગ વ્યક્તિને પોતાના ડ્રાઈવરમાં નહીં લે. કા પછી આપણે એવું કરીએ કે એમાં જે ડ્રાઈવર આવે એ આપણે પદાધિકારીના ડ્રાઈવરમાં રાખવાના. આમાં એ રીતના, કારણ કે આમાં લલિતભાઈ, ગુજરાત સરકારના દિવ્યાંગ હશે, ડ્રાઇવિંગ લાયસન્સ નહીં હોય એને આપણે ડ્રાઈવર તરીકે ભરતી કરવાના નથી. સરકારે યોગ્ય આમાં જુદી જુદી કેડર માટે જુદા જુદા આપણને નિયમો આપેલા છે, નિયમો સ્થાયી સમિતિએ મંજૂર કરેલા છે અને નિયમોના આધીન જ આપણે જનરલ બોર્ડમાં આ વિષયની દરખાસ્ત મૂકી છે. એ તો બરોબર સરકારે મોકલ્યો, પણ આપણે વિચારીને કહેવાનો મતલબ છે તો નિયમ મુજબ જ છે. પણ આપણે કઈ રીતનું આમાં સાહેબ એકવાર આમાં જરાક જોઈને પછી લલિતભાઈ એકદમ સરકારે જે જીઆર છે તમને આપી દેવામાં આવશે.